જેવા મેરેજ થયા એટલે બસ પત્ની બની એટલે બસ વેલ્યુ પૂરી. જો હવે તારી હવાઈ આડી છૂટી છે અત્યારે. ચિલ કાકી યાર, ખાલી જોક છે. અને તને કહી દઉં, આમ જો આવું કેમ થાય ખબર છે? લગન પહેલા તું જયારે મને મળવા આવતી હતી, તું યાદ કર, ત્યારે તું ચોકલેટ ને પેલી હું મિલ્ક ચોકલેટ ને એવું બધું લાવતી હતી મારા માટે. લગન થયા ને બીજે જ દિવસે તે રીંગણા બટાકાનું શાક બનાવેલું. આ તો જમવામાં બપોરે ચોકલેટની થાળી પીરશું. કાલે જો હવે ચોકલેટની દાળ બનાવજો, ખાજો ભાત સાથે. ના સોરી, ચાલ બસ, તું સિરિયસ ના થઈ જાય. સોરી બસ. પણ કાકી બ્યુટી પાર્લરમાં એકદમ આમ શું કામ? એટલે વેકેશનમાં કશે જવાના છો શું? હું કશે નહીં, ખાલી મારા પિયર જવાની છું અને આ કશે જવાના છે. ક્યાં જવાના તમે? એ તો ખાલી 2 દિવસ પાટણ જવાનો છે. તમે પાટણ જવાના છો? વાવ! છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોગલાવજો. એમ એ પટોળા કેટલા મોંઘા હોય ખબર છે? કેટલા? 50,000 થી શરૂ થાય, 10 લાખ સુધી મળે છે. કેટલા મોંઘા આવે છે? તારે છેલાજી છોલાઈ જાય ખબર છે આમાં? પટોળ પીએફ ના હથોડા વાગે. બહુ તમે તો ટેન્શન ના. ચાલ મસ્ત સોંગ વગાડને પહેલું. તોય ભગવાન સાંભળતો નથી. એટલે શું કહેવા માંગો તમે? હા, મેં કોઈ કકરાટ કર્યો? સાંભળતો ખરી. અમે જે નાના હતા ને તો એવું માનતા હતા કે દેડકાન પથ્થર મારો ને તો પછી બૈરી મૂંગી મળે. એટલે બધા બહુ ગભરાતા હતા કે ભાઈ ઓ દેડકાન પથ્થર નહીં મારવાનો, બૈરી મૂંગી મળે. અત્યારે અફસોસ થાય છે કે એક જ પથ્થર મારી દીધો હોત તો ચાલત યાર. એમ ને, બસ તો હવે જો નહીં બોલું. સાચે ખા મારા સમ. જા અને હવે સોંગ વગાડ. પણ કશું રહેવા નથી દેતી તું. ગાયને પણ એવું થતું હશે કે આ બેન તો છોડાન ગોટલામાંથી આમ રસ તો કાઢી લીધો પણ સુગંધ હવ કાઢી લીધી. એવી નીચવી કાઢે છે તું કેરી તો. મારી માએ બધા છોકરાઓને એક સરખું શીખવાડેલું કે આવું કરવાનું. ઓકે, તો ખબર જ છે તારો ભાઈ પેલો કાલા ખટ્ટા મહેશ બોલો ને. પણ ખાલી મહેશ લી ટૂથપેસ્ટ ની ટ્યુબ છેલ્લે વેલણ થી ના નીકળી તો એણે બાઇક ના ટાયર નીચે ગોઠવી અને 4 ઇંચ બાઇક આમ આગળ લઈ ગયો. આમ પીચુક કરીને બહાર આવી હતી પેસ્ટ. પીછું કરીને. હોશિયાર કહેવાય મહેશ. થોડુંક પણ આમ બાકી નહીં રહેવા દેવાનું. સારું છે ગેસનો બાટલો લોખંડનો આવે છે, બાકી ટૂથપેસ્ટ ની જેમ આમ દબાઈને છેલ્લા ગેસ સુધી બધું રાંધત તું. નાના નાના સોંગ સાંભળે ને તો તમને દબાઈને આમ છેલ્લે સુધી જીવ કાઢ નાખીશ. લા બગડી લા વગાડતો સોંગ વગાડ લા. હેલો સાંભળો, હા મેં તમને પેલો વોટ્સએપ પર ફોટો મોકલ્યો, તમે જોયો? હા જોયા ને. કેવો ગંદો છે યાર. આટલો તો સારો આવ્યો છે. આ કેવો પાડ્યો છે પેલા ફોટોગ્રાફરે ફોટો યાર. આમાં કમસે કમ હું 10 વર્ષ મોટી લાગુ છું. કઈ મોટી લાગે છે? ના 10 વર્ષ મોટી લાગતી. આ તો કઈ નહીં, 10 વર્ષ પછી ફોટો નહીં પાડવો પડે. લે તારે હું યાર ખરેખર જો ને કેટલી મોટી લાગુ છું. નથી લી બધું બરાબર, તું નાની જ છે. સાચે હું નાની છું ને? હાલી છે વળી નાની. હજુ ઉડતું હેલિકોપ્ટર જોઈને ટાટા નથી કરતી તું. આ તારીફ કરી કે ટોન્ટ માર્યો? બસ તારીફ પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. હાઉ આર યુ કાકી? યા હું યા કેમ છો પૂછે છે. એકદમ મજામાં. તેને કેને ઇંગ્લિશમાં હેપી યા ચોપડી પેપુય. ખોટી મજાક ના કરશો. બહુ જોરદાર થયું. આમે હું તો એવું માનું છું કે આ જેટલા પણ બધા પુરુષ જે ધારાસભ્ય અને સાંસદ સભ્યો જે ભાષણ આપે અને ભાષણમાં શું બોલવું શું ના બોલવું એ તો ઘરેથી પત્નીને પૂછીને જ આવતા હશે ને. હા, એટલે એ રીતે તો અમે ઇન્વોલ્વ છે જ. છો જ તમે, બધી રીતે જ છો. કેટલું જોરદાર વુમન એમ્પાવરમેન્ટ થશે ખબર છે? બિલકુલ. આમે તમે જો હા કોઈ પણ હોરર ફિલ્મ હોય ને ભૂતની, હા એમાં તમે જોજો પુરુષને ભૂત નથી બનાવતા. પુરુષને ભૂત નહીં બનાવતા. ઓલવેઝ મહિલા જ ડરાઈ શકે તમને. તમે જોજો પિક્ચરમાં. તે આને ત્યાં નારી સશક્તિકરણમાં લીધું આવું. એટલે એક ઉદાહરણ. હવે હા બરાબર છે, તારા લેવલ પર તું બરાબર. ઠંડી લાગતી હોય એમ બધું રૂટ હુસ્યું છે લા. ઘરે દીવા નથી થતા. બોલ કાકી, ઓ કાકી, શું થાય છે? મારા વાઈફ થાય છે. બે એવું નહીં, બે એમને શું થાય છે એમ સાંભળતા નથી એમ.